લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આફતાબ એ મૌસિકી તરીકે પ્રસિદ્ધ ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે ઉસ્તાદ ફૈયાઝ ખાનની મઝાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ અનેક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મ્યુઝિક કોલેજના પ્રોફેસર કેલકર સાહેબ તથા વિદ્યાર્થીઓએ પણ મઝાર ઉપર ચાદર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સંગીત ક્ષેત્રે ઉસ્તાદ ફૈયાઝ ખાનના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। મ્યુઝિક કોલેજના જે વિદ્યાર્થીઓ, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, रंगीला खानदान में जन्मे फैयाज़ खान की आज जन्म जयंती है। वडोदरा माटे हेरिटेज कहवाय, नजराणु कहवाय कि सर सयाजीराव गायकवाड़े एमनी गायकी ने ओळखी, नात जातने नहीं ओळखी, एमनी गायकी ने ओळखी અને વડોદરા શહેરના પોતાના દરબારમાં લઈ ગઈ। એ જમાનામાં જ્યારે 40-50 રૂપિયામાં લોકો ગાયકી કરતા હતા ત્યારે એ ભાઈએ 100 રૂપિયા માંગ્યા અને એમને રાખ્યા। સૌથી મોટી મહારાજાએ 100 રૂપિયાની પરવા નહીં કરી, પણ આ વડોદરા શહેરના આવવાળી પેઢી એની ગાયિકામાંથી કંઈ શીખે અને વડોદરા શહેરનું નામ રોશન કરે એટલે રાખ્યું। એમની છૂટ બી આપી કે તમે ગમે ત્યાં જઈને પોતાની ગાયકી બતાડી શકો છો। ધીમે ધીમે ઘણા સ્ટુડન્ટોને એમને ભણાવ્યા, ગાયકી શીખવાડી। જીવનલાલ કુંદનલાલ સહેગલ તે વખતના ગ્રામાફોનમાં ગાતા હતા, એવા લોકો બી એમના શિષ્ય હતા। સવાલ એ છે કે ફૈયાઝ ખાન આજે નથી, દુનિયાથી ફાની થઈ ગયા। 1875-80માં જન્મેલા, પણ આજે બી સ્ટુડન્ટ એમની ગાયકીને એમની મઝાર ઉપર સ્તુતિ કરે છે અને એમની ગાયકીને યાદ કરે છે। એની ગાયકીની સાથે સાથે વડોદરા શહેરનું નામ પણ રોશન કરે છે। સવાલ જ્ઞાતિ જાતિથી નથી, સવાલ એની શિક્ષા એ શું આપી શકે છે એ વાતને ઓળખીને મહારાજાએ એમના માટે પ્રસ્થાન કર્યું। આજે એમની મઝાર ઉપર આ સ્ટુડન્ટ લોકો સ્તુતિ કરતા હતા, પણ એમની માંગ ઘણા વર્ષોથી હું આવું છું ત્યારે બી એમની માંગ છે કે એમને એક રસ્તો મળવો જોઈએ। આજે તે વખતે તો આ સરકારી જગ્યા હશે, જંગલ હશે, અને એ રસ્તો આપણે આપી શકતા નથી। દરેક વખત દરેક મેયરને કહેતા આવ્યા છે। હું માનું છું કે આવા હેરિટેજ અને ગાયકીના જાણકાર અને જેને આ વડોદરા શહેરના યુવાનોને કંઈ આપ્યું છે અને દેશને આપ્યું છે, ત્યારે આવી ગાયકી બી લોકો યાદ રાખે અને ફૈયાઝ ખાનને બી યાદ રાખે અને એમને રસ્તો મળે અને વધારેથી વધારે એ પ્રસિદ્ધ થાય, લોકો ગાયકાવાળા અહીંયા આવી શકે અને મઝાર પર ફૂલ ચડાવી શકે, એવું મારું માનવું છે।